રેપ એક એવો વિષય છે ને, એમ હાર્ટ બિલીવર ઓફ ઇટ કે રેપ જે પણ વ્યક્તિ કરે એને મારી ના 2011-12માં એક બહુ ભયંકર કાંડ દિલ્હીમાં થઈ ગયો. સો હવે આ ડિસ્કશન કરતાં કરતાં ગ્રુપમાંથી જ એક જણા કહ્યું 2003માં આપણા અમદાવાદમાં પણ આવો એક કેસ થયો. સો દેટ ટ્રિગર કે ઓકે અમદાવાદ આપણે આમ જોવા જઈએ તો અમદાવાદ કે ગુજરાત આમ બહુ સેફ માનીએ આપણે. એટલે આઈ થિંક ગુજરાતી ઓડિયન્સ બહુ સ્માર્ટ છે, દુનિયાભરનું કોન્ટેન્ટ જોઈએ છે. આપણી ગુજરાતી ફિલ્મો પણ હવે અલગ અલગ વિષય પર બને છે, એમાંની એક 31st છે ને. બટ વોટ મેચ્યોરિટી ઇન પરફોર્મ બહુ જ આફ્ટર મેની યર્સ ઓફ એક્સપિરિયન્સ આ પ્રકારની મેચ્યોરિટી એક્ટરમાં આવતી હોય છે. વધારે તો નહીં કહું, ખાલી એ કહીશ કે 110% 2025 બિગેસ્ટ સરપ્રાઈઝ આ માણસથી મળશે. દેટ ઇઝ માય ગેરંટી. એક હું શૂટિંગ હમણાં ચાલુ કરવાનો છું હા એવી જ વાત. વિચ ઇઝ લેવલ 2. હવે શું હોઈ શકે? આ ગેટઅપ શેના માટે કરી રહ્યો છું એ લેવલ 2 જ કહે. હાય, ધીસ ઇઝ આરજે વિરસ અને રેડિયો સિટી 91.1 અત્યારે તમે જોઈ રહ્યા છો, સાંભળી નથી રહ્યા. અને બહુ જ અમે સવારે જ આજે એક ડિસ્કશન કરતા હતા અને સવારે જ બુક માય શો ખોલ્યું. અમે તો આજે પિક્ચર જુઓ તો આપણી ગુજરાતી ફિલ્મ છે 31st. ઓલરેડી એમાં ફિલિંગ ફાસ્ટ આવી ગયું હતું અને લકીલી આજે એની જ સાર્કાસ તમારી સાથે અત્યારે જોડાયેલી છે. જોરદાર તાલીઓ કરીએ તમારા માટે. અને સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ છે તમને. ડિરેક્ટર સાહેબ આપણી સાથે અત્યારે છે. વાહ. ગીતુ કનોડિયા આપણી સાથે છે અત્યારે, પરીક્ષિત ભાઈ છે અને એવાન ભાવે છે આપણી સાથે અત્યારે. તો આજનું કન્વર્સેશન મજા પડવાની છે જીવનની અંદર. પહેલો સવાલ મારે પૂછવો છે ડિરેક્ટર સાહેબ તમને, કારણ કે આઈ બિલીવ કે જે પણ ફિલ્મ હોય છે એ જન્મે છે રાઇટર સિરિયસથી. સર પહેલો સવાલ તમને છે કે આ 2 ઇવેન્ટ્સ ઉપર છે, IMDb ઉપર અમે લોકો શું, તો થોટ ક્યાંથી આવ્યો અને આ જ ઇવેન્ટ લેવાનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું કે ભાઈ આ જ થોટ બેઝિકલી એ નિર્ભયા કાંડ થયો હતો જે બધાને ખબર છે. 2011-12માં એક બહુ ભયંકર કાંડ દિલ્હીમાં થઈ ગયો અને 2018ની હતો જે એનાથી આરોપી હતા, રેપિસ્ટ હતા, એ લોકોને સજા આપી જાઓ બધી ફાંસી. તો આવા જ અમે એક મિત્ર હતો બેઠા હતા, આ બધી ડિસ્કશન ચાલતું હતું. ત્યાં આગળ એવા પણ ડિસ્કશન થતા હતા કે ભાઈ આમાં છોકરી રાત્રે 12 2 વાગે બહાર નીકળવાની ક્યાંથી? બધાને ખબર છે કે દિલ્હી અનસેફ છે, એટલે એવો એક પ્રોબ્લેમ. સો હવે આ ડિસ્કશન કરતાં કરતાં ગ્રુપમાંથી જ એક જણા કહ્યું 2003માં આપણા અમદાવાદમાં પણ આવો એક કેસ થયો. સો દેટ ટ્રિગર કે ઓકે અમદાવાદ આપણે આમ જોવા જઈએ તો અમદાવાદ કે ગુજરાત આમ બહુ સેફ માનીએ આપણે. કે નવરાત્રિમાં તો મારી સિસ્ટર્સ સવારે 3-4 વાગ્યા સુધી એમના ગ્રુપમાં બહાર રખડતા હોય અને ક્યારે આપણે એવું સાંભળ્યું ના હોય. એટલે મારા માટે એ બહુ એક નવી વસ્તુ હતી કે અમદાવાદમાં પણ આવું થયું હશે. દેન મેં ગૂગલ કર્યું એટલે પણ એના એ વખતે સોશિયલ મીડિયા હતું નહીં અને જે મીડિયા હતું એમાં પણ બાયસ ઓપિનિયન હોય ઓલવેઝ, આજે પણ હોય. કોઈ પણ ઘટના બાયસ ઓપિનિયન. સો કાં તો કહેવાય ને એકદમ વ્હાઇટ અને બ્લેકમાં આર્ટિકલ્સ હતા. કાં તો છોકરીને એ કહે કે એ એકદમ કેરેક્ટરલેસ હતી એવું હોય, કાં તો ભાઈ અમીર નબી રાવ હતા એમણે આવું કરી નાખ્યું હશે. પણ એકચ્યુઅલ ઘટના શું થઈ હશે ને એ એમાં કંઈ વધારે નીકળ્યું નહીં. સો મારા એક વકીલ મિત્ર હતા, એમનાથી મેં 2008નું એનું જજમેન્ટ થયું કે કેસનું. તો એની કોર્ટની જે પ્રોસિડિંગ છે 600-700 પારાની એ મેં કઢાવી અને કોરોનામાં બહુ સરસ ટાઈમ ગયો. એ લોકો હતું નહીં તો 6-8 મેં એને ખાલી સ્ટડી કર્યું અને સ્ટડી કરતાં મને એની અંદર એક ફિલ્મ માટેનું પોટેન્શિયલ લીધું. એ દ્રષ્ટિએ નહીં કે એની અંદર મસાલો શું છે એ દ્રષ્ટિએ, પણ જે અલગ અલગ ઓપિનિયનો બધા જનરેટિવ થયા. એટલે જેનો રેપ થયો છે એ છોકરીના એના પરિવારનો એક ઓપિનિયન હતો, જે આરોપીઓ હતા એમનો અલગ ઓપિનિયન હતો અને બહુ જ કન્વિન્સિંગ વેમાં એ લોકોએ કોર્ટમાં બધું પ્રેઝન્ટ કર્યું. અને એ વસ્તુ વધારે રીત કે આ અલગ કોઈ ઘટના થતી હોય એમાં 4-5 ઓપિનિયનો જનરેટ થતા હોય અલગ અલગ અને બધા જ કન્વિન્સિંગ લાગતા અને એમાંથી સાચું શું એ કાઢવા. એ જે સસ્પેન્સવાળી જે એલિમેન્ટ છે એ મને એક લાગ્યું કે એ મારે ઓડિયન્સ સામે મૂકવી જોઈએ, કારણ કે દરેક ઘટનામાં બધાને આવી રીતના જ હોય. થયું શું હશે એ છેલ્લે ક્વેશ્ચનમાં કઈ રહી જતો હોય કોઈ પણ ઘટના. ઇવન નિર્ભયામાં પણ કે તો એ જીવતી હતી એ છોકરી અને 10 દિવસ મારા ખ્યાલથી જીવતી હતી. હા, એનું બયાન આપ્યું એટલે લોકોને ખબર. અધરવાઇઝ કેટલાક ઘટનાઓમાં તો જે ડેથ થઈ હતી ખબર જ ના હોય કે શું થયું હશે, ત્યારે સ્પેક્યુલેશન થતા હતા આ તરફ. તો મારા માટે એ વસ્તુ હતી કે જે કોર્ટ પ્રોસિડિંગમાં અલગ અલગ પાર્ટીઓ અને મારા માટે બેસ્ટ વસ્તુ શું હતી કે અંદર ઓન બધા એ મૂકી. સો એને કોઈ ડિનાઈ ના રહે છે, મતલબ એ કોઈ મિસ મસાલા દેટ ઇઝ ફેક્ટ કોર્ટમાં પ્રેઝન્ટ થયું.
તો એ મેં એનો આધાર બનાવીને એક સ્ટોરીનું સ્વરૂપ કોરોના કાળમાં જ આપ્યું. હા, એટલે ત્યારે 2022 પાછું ખુલી ગયું ધીરે ધીરે 21માં. પછી અમે આની પર વર્ક ચાલુ કર્યું. વિતુ સરને પણ મળ્યા, સ્ટાર ફેશન, શ્રદ્ધા ડાકર પણ છે આમાં, પરિચિતભાઈ, એમાં બધા ધીરે ધીરે અસેમ્બલ કરતા ગયા અને પછી ફિલ્મ તે કે અમે બને. ઓકે, એટલે આ રીતે પહેલાં ટોપિક જન્મ્યો અને પછી મારા સૌથી પહેલાં હવે આપણે ગુજરાતના સુપરસ્ટાર અને પૂછવું છે હિતુ કનોડિયાને કે કઈ રીતે રોજ સિલેક્ટ કરો છો? એસીપી અનિરુદ્ધ કઈ એક વસ્તુ એવી હતી કે જે ઇન્સ્પાયર કરી ગઈ કે આ તો કરવું જ છે, બહુ છે ડિરેક્ટર when he came na, actually આપણને એમને ઓનર કરવા જોઈએ with a doctorate. You know why? Because that kind of research આ 6-8 મહિના બેસીને આખું એ મને જે એકદમ વિગતવાર જેનવટ પૂર્વક જે સ્ટોરીથી ઇન્સ્પાયર્ડ થયા છે એના ફેમિલી મેમ્બર્સે પણ જે વાત કરી હશે એમની સાથે એ પણ ઓલમોસ્ટ સિમિલર ટુ વોટ વી સ્ટોરી લાઇનમાં છે, ધ સ્ક્રીન પ્લેમાં છે, સત્ય ઘટનાથી આધારિત છે. એટલે ઇટ ઇઝ અ વેરી ક્રિટિકલ સબ્જેક્ટ ટુ ટેક સૌથી પહેલાં, અને એ લઈને પછી એને ફિલ્મની મથારવો અને એના પછી એવી વસ્તુઓ એલિમેન્ટ્સ એવા નાખવા કે યંગ ઓડિયન્સ હોય કે ઓલ કાઇન્ડ ઓફ ઓડિયન્સ, ફેમિલી ઓડિયન્સ એ બેસીને ઇન્ટ્રીગ જોઈએ, એ જુએ ત્યારે એમને મજા આવે એ પિક્ચર જોવાની. એટલે ગમે તેટલો ગંભીર વિષય હોય બટ યુ શુડ એન્જોય વોચિંગ દેટ. ભલે તમે આમ કરી દો પણ તમને જોવું હોય કે શું હવે શું તમારું એ આપણું જ ખાવાનું છે. દેટ કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટ શુડ બી જનરેટેડ. That could be done only writer and director, a medium director. So the way he came up with this thing, અને મારા જે કન્વિક્શન્સ છે, મારે રેપ એક એવો વિષય છે ને, આઈ એમ અ હાર્ડ બિલીવર ઓફ ઇટ કે રેપ જે પણ વ્યક્તિ કરે એને મારી ના, યુ ડોન્ટ ગીવ એમ એની કાઇન્ડ ઓફ બીજી કોઈ સજા જ ના હોય, જસ્ટ કિલ ધ વેડી સમજ્યું છે. હા, સો અને એ પણ વચ્ચે લાવીને ગામની વચ્ચે લાવી યા. સો એ બે થોટ એકદમ equal to the character ACP Anirudh. So I said, yes, I really want to do it. પેલાના પાસમાં બી આપણે જોઈએ તો બહુ બધી ગુજરાતી ફિલ્મ્સ આપણે એવી છે કે જેમાં તમને મોસ્ટલી પોલીસ ઓફિસર એની ભૂમિકા ભજવી છે. તો મને લાગે છે કે રિયલમાં પણ હવે એ બધા સોલિડ દેવાનો ઈચ્છા છે. હા ભાઈ, એટલે જ્યારે આમ બહાર જઉં છું ને ગાડીમાં બેસીને બધે જેવો ઇવેન્ટ આતે પછી ઘરે આવું ને દરવાજા સુધી પોલીસવાળી અક્કડ હોય છે. પછી ઘરની અંદર જેવો ઘૂસું છું ને ત્યારે આ મારું બેઠું બધું એવરી એટીટ્યુડ ડિસઅપિયર્સ. દેન એન્ડ વાઇફ જે કે બોના બોલું શું કરવાનું ચા યા. એટલે આપણે બિલીવ છે કે સિંચો સી કહેવાય, સિંહણની સામે તો પછી કશી વાત. બરાબર. પરીક્ષિત, તમને એક સવાલ કે ભાઈ આ ચોકલેટ બોય હીરામાં કેમ નેગેટિવ? બસ એ જ કે આઈ થિંક અમારું જે સ્કૂલિંગ એટલે એક્ટિંગને લઈને સ્કૂલિંગ થયું છે. બીકોઝ ગર્લ્સ લાઈક બેડ બોયઝ કહી દે ને યાર. કોઈ અત્યારે ઓછું મેન એ જ કે જે સ્કૂલિંગ થયેલું, નાટકો શીખ્યા ત્યારે એ ફિલ્મ કરતો ત્યારે એવું થયું કે એક કોઈ ટાઈપકાસ્ટ નથી થઈ. લીડરોઝમાં પણ એવું ટાઈપકાસ્ટ નથી થયું કે ચોકલેટી હીરો કે આ જ પ્રકારના કેરેક્ટર્સ કરી શકે. અને ચેલેન્જ લેવી એટલે એનાથી કે દરેક એક્ટર્સે એના શરૂઆતના કરિયરના ફેઝમાં તો ખાસ કરીને લેવું જોઈએ, કારણ કે ઓડિયન્સ એને એક્સેપ્ટ યા તો નહીં કરે, આ તો કરશે પણ ઓડિયન્સને એટલી તો ખબર પડી જશે કે આ એક પ્રકારનું કામ નહીં કરે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે જ આઈ થિંક કે અને બીજું કે જે પ્રકારની વાર્તા હતી ને જે કાસ્ટ જોયા, એટલે મારો વિશ્વાસ જે હું મૂકી રહ્યો છું, મને એવું લાગે છે કે અચ્છા આ લોકો ઉપર સેમ વિશ્વાસ છે, આ લોકો પણ બિલીવ કરે છે આ વાર્તા, આ લોકો પણ આ વાર્તા સાથે જોડાયા છે મારી રીતે. તો પછી કેમ હું આ વાર્તા કેમ હું આ વાર્તાને લોકો સુધી ના પહોંચાડું? અગેન જેમ સર કહ્યું, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, એટલે અનલાઇક એની અધર ફિલ્મ. એટલે વી રિયલી વોન્ટ કે લોકો સુધી આ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પહોંચે, કારણ કે નહીંતર તો પછી એ જ પ્રકારનું કામ, એ જ પ્રકારની વાતો, એ જ પ્રકારના કેરેક્ટર્સ અમારે નહીં કરવા હોય તો પણ કરવા આવશે, કારણ કે ઓડિયન્સ નહીં જોયું. અને આઈ થિંક ગુજરાતી ઓડિયન્સ બહુ સ્માર્ટ છે, દુનિયાભરનું કોન્ટેન્ટ જોઈએ છે. આપણી ગુજરાતી ફિલ્મો પણ હવે અલગ અલગ વિષય પર બને છે, એમાંની 31st નેટ ટીવી પાર્ટ. હવે આ જો લેવલની વાત કરી કે બહુ જ બધા
કેરેક્ટર્સ આપણે એઝ અ કલાકાર તરીકે નિભાવવા જોઈએ. હેમાંગ દવે આપણી સાથે છે. એમનાથી સારું આઈ થિંક બધી જ રીતના કેરેક્ટર એમણે અત્યાર સુધી નિભાવે છે ઓન સ્ક્રીન. કેટલીક વસ્તુ એવી હતી કે ભાઈ આ ખબર જ છે સારો. એટલે મેં ઘણા બધા કેરેક્ટર્સ નિભાવ્યા છે પણ આમાં મારા માટે એક ચેલેન્જ હતું કે આઈ એમ પ્લેઇંગ અ લોયર ઇન ધીસ. તો એક લોયર હોય ત્યારે તમે આગુ પાછળ સ્ક્રિપ્ટ સાથે કે તમારા ડાયલોગ સાથે કાંઈ જ ન કરી શકો. મેં મોટાભાગે જ એવું કરે છે કોમેડી કર્યા છે. જો મારી પાસે લિબર્ટી હોય, ઇમ્પ્રોવાઇઝેશનની લિબર્ટી હોય ઘણી બધી. ક્યારેક ક્યારેક વચ્ચે એવું આવ્યું કે તારીખ પર તારીખ લઈ લઈએ એક ડાયલોગ. મેં એ વખતે રીલ બને ઇમાન બિંગ એટલે પણ ઓન કેમેરા મારી પાસે આમાં કાંઈ કરવા જેવું એક્સ્ટ્રા નહોતું. એટલે સાહેબ દોરી લઈને જ આવતા હતા. એટલે રોડ ઉપર બાંધી જ નતા આટલું જ કહેવા બાજુ સ્ટાર્નિશ ડાયરેક્ટ ખાઈ. કારણ કે એક તો પૂરાફાતી મગજ તો હોય એટલે સમજે કેટલું બધું કે વાંચીને બી શું જોવા મળે કે આમાં આવું કરી શકે આવું ના નથી કરવાનું આટલું જ ઓકે ડન. એટલે એ મારા માટે એક ચેલેન્જ હતું કારણ કે જે પણ કહેવાય ને મુદતો પડતી હોય કે એની જે દલીલો જે કહેવાય દલીલો અને એ બધું એઝ ઇટ ઇઝ જ હોવું જોઈએ. એમાં તમે આગુ બાજુ કાંઈ থাকে તો પણ એ મારા માટે ચેલેન્જ. અને આઈ થિંક કે જેટલો પણ કેરેક્ટર એઝ અ કલાકાર તમે નિભાવતા હો છો. ફોર એન એક્ઝામ્પલ હું હવે કોઈ માણસ સાથે રહેવા માંડું 2 દિવસ અને એ બહુ જ બોલતો હોય કે ચાલને તો મારા વખતે અંદર બી ચલને તો તમે ખુદ તમારા કેરેક્ટર નિભાવ્યા હતા. તો આ કેરેક્ટરની અંદરથી કઈ એવી વસ્તુ હતી કે જે તમારી રિયલ લાઈફની અંદર આવી ઉતરી ગયું કે ભાઈ આની સાથે હું આટલો ટાઈમ રહ્યો તો આ કેરેક્ટરની આ વસ્તુ મારી અંદર ઉતરી ગઈ. તો એસીબી અનિરુદ્ધની બી એક એવી વસ્તુ હતી કે જે એ તો કનોડિયાની અંદર ઉતરી ગઈ. અમારા બધામાં ઉતરી હોય ત્યાં સુધી તો ઠીક છે. આનામાં એ સવાલ એ વિચારી હા કહીએ તો આપવું કેવું બધું એવું. Yeah. So, any સચ્ચાઈ, any ઈમાનદારી, the way he was fighting for the family, for the girl, for the society, બધી જ રીતની આટલા પ્રેશર પડે હકીકતમાં બહુ પ્રેશરમાં જીવતા હોય છે આ પ્રકારના જે પણ અધિકારીઓ હોય છે. આ પ્રકારના જે પણ સ્પેશિયલી ધ લીગલ મેટર્સમાં છે ને ભાઈ બહુ જ તમને આજુબાજુથી ક્યાંથી પ્રેશર પડતા હોય ઇટ્સ અનબિલિવેબલ. પણ એની અંદર દબાયા વગર સચ્ચાઈ માટે ઊભું રહેવું એ બહુ જ અઘરું હોય છે, ભયંકર અઘરું હોય છે. અને સમવેર આઈ કુડ કનેક્ટ વિથ ધીસ કેરેક્ટર. હું 5 વર્ષ ધારાસભ્ય પણ રહ્યો છું એઝ એન MLA. સો આઈ નો વોટ પીપલ ગો થ્રુ લાઈક ધીસ કાઇન્ડ ઓફ થિંગ. એટલે ઇટ વોઝ અ લિટલ ઇઝીયર ફોર મી એન્ડ આઈ એમ સો હેપી કે મને આ કેરેક્ટર કરવાનો મોકો. મારા જીવનમાં તો કંઈ ઉતરે કાલે મારું શૂટિંગ પતી ગયું. I'm very small part in this as such. એટલે અને ફિલ્મ લોયર તરીકે એક કોર્ટનું જે ડેકોરમ હોય એ મને પહેલી વાર ટ્રાય કર્યા. કારણ કે ઓર્ડર ઓન આઉટ ઓફ ઓર્ડર કરીને એક ફિલ્મ હતી એમાં પણ હું લોયર હતો પણ મેં કોઈ દલીલ નથી તરીકે કશું બી. ઇટ વોઝ જસ્ટ મારે પેલામાં જઈને બેસવાનું હતું ને મારે રોન અને કૌરવને કેસ લઈને આપવાના હતા એવું પેલું હતું. પણ આમાં મને એક કોર્ટનું જે ડેકોરમ હોય એ બધું ઘણું શીખવા. બાકી આપણે જવું બી નથી કોર્ટનું કોઈ દિવસ લપડા શૂટિંગમાં જવું પડે એ વસ્તુ મને ત્યાં સુધી થઈ જાય. એટલે આની સામે જોવાય નહીં ચાલુ શોટમાં. કે એવું છે ને કે એમાં આ સામે જોયા તો આવું થાય બે લોકો હસી પડી. એટલે પણ એટલે શૂટિંગ કેટલી રેડિએશન કે હા કંઈક કરાશે બી નહીં રીલમાં નહીં બેસે તરત. અરે પણ આ રિંગ માસ્ટર બેઠા હતા પાછા સામે જ કે એક જ કેર પણ એક દિવસ કેવો હતો કે ત્યારે એમનું બી નહોતું જાય. એમાં એ જતો હતો એની કે એ જે સીમ હતા એની સાથે જતો હતો અને થેન્ક યુ સર એ તમે આવી રાષ્ટ્રમાં પરીક્ષિત ના આ કેરેક્ટરમાં કશું જ એવું નહોતું કે જે ઇનફેક્ટ શીખવાડ્યું હોય. એટલે બહુ જ કોન્શિયસલી એ ધ્યાન રાખતું હતું. એટલે જનરલી જ્યારે કેરેક્ટર્સ પરફોર્મ કરતા હોય ત્યારે ઘણી વખત વહી જવાય. તમે જે કહો છો ને કે શું લઈ આઈ થિંક એ પર છે ને કેરેક્ટર ઓટોમેટિકલી આપી દેતું હોય છે. અમને પણ ખ્યાલ નથી હોતું કે અચ્છા અમે આવું કરવા માંડીએ એવું ઘણી વખત થતું હોય. આ ફિલ્મમાં ઇનફેક્ટ બહુ જ એવું થતું હતું કે શોર્ટ આપીએ અને જે સિક્વન્સ છે રીપન સિક્વન્સ છે આઈ યુઝ ટુ મેક શ્યોર કે મારી કો એક્ટર છે પેચ ઇઝ બીઇંગ
કે સર ભાઈ સર અમે આઈ થિંક શૂટના એપીડીએસ પેલા જે લોકેશન હતું ત્યાં જઈને અમે રિહર્સલ ગયા હતા અને મલ્ટિપલ રિહર્સલ્સ કર્યા ડિઝાઇન પર સીન ડિઝાઇન પર આવે કમ્ફર્ટેબલી બંને કરી શકે કેમ નાઇનમાં તો ઘણું બધું આવતું રહ્યું પણ જે એકચ્યુઅલ કરવાનું હોય તે જાણે સો હવે ડિઝાઇન પર આવી હતા હિન્દી ફિલ્મોમાં ને એમાં તો હવે ઇન્ટિમસી ડિરેક્ટર્સ હોય છે આપણી પાસે કે જે સ્પેશિયલી આ સીન તમને સરસ ડિઝાઇન થઈને આપી લકી અમારા ડિરેક્ટરની ખૂબ ક્લેરિટી હતી કે ના મારે આ પ્રમાણે જ જોઈએ છે સો ઇનફેક્ટ હું બહુ જ ગભરાયેલો ખરેખર ગભરાયેલો કે આપણે વાત થઈ ને કે શરૂઆતમાં કે આ આઈ થિંક એ થોડો જે ડર હોય કે આ હું કરી શકીશ કે નહીં એ જે પ્રિપેરેશન માટે જે તમને કિક વાગે ને આઈ થિંક એના માટે આ અલગ અલગ પ્રકારના રોલ્સ કરતા હોય છે ને એ સીન કરવાની પણ ખૂબ પણ મને નથી લાગતું કે એમાંથી કશું જ શીખવા જો લઈ જવાય એવું હતું હા એનો અસર લઈ જાય એવું કે તમે લઈ જવા એટલે મને થોડો સમય અમે અચાનક નોર્મલ ના એ હતું લાગે સ્કેલ કાન જોક અરાઉન્ડ તમે એકદમ જ તે ફ્રેન્ડલી ક્યારે શો ચાલ્યું તમારું આવું શોટ આપ્યું જે ઘણી વખત થતું હોય છે બસ આમાં બટ વોટ મચ્યોરિટી ઇન પરફોર્મ બહુ જ આફ્ટર મેની યર્સ ઓફ એક્સપિરિયન્સ આ પ્રકારની મચ્યોરિટી એક્ટરમાં આવતી હોય છે અને રિયલી એટ સચ ધીસ એજ આવી એ જે એજનો છે અને આ રીતનું એને પરફોર્મ કર્યું રિયલી હેડ્સ ઓફ ટુ રિયલી એ ટ્રેલરમાં દેખાય છે ને આઈ કહીશ કે જેટલા પણ લોકોએ અત્યાર સુધી ફિલ્મ જોઈ હશે ને જેટલા જોવાના હશે થિયેટરમાંથી બહાર નીકળે પછી એકાદ કલાક 2 કલાક એવું હશે કે નોર્મલ થતા કરેક્ટ એક એવી વસ્તુ કે જે અત્યાર સુધી આપણને કોઈ પણ ફિલ્મમાં જોવા નથી મળી બોલિવૂડ હોલિવૂડ ગુજરાતી કોઈ પણ ફિલ્મ કે જે 30+ આપણને જોવા મળશે એક એવી વાત તમારે હું તમને કહું અમે અમે પ્રીમિયર્સ કર્યા શોઝ કર્યા જ્યારે સ્ક્રીનિંગ કર્યા ત્યારે લોકો જે જોવા આવતા હતા પાક્ષી લેડીઝ સ્પેશિયલી ક્રાઇંગ કમિંગ ટુ મી એન્ડ હોલ્ડિંગ મી એ તું વાય તું શું માં એટલે કે આની સજા શું હોવી જોઈએ ખબર છે આ જન્મ કીટ ને એવું બધું નહીં આપવાનું શું કરું છું મારી નાખવાના એ લોકોને મારી નાખવાના નો દેટ કાઇન્ડ ઓફ અગ્રેશનની સાથેના રિએક્શન્સ ઓલ્ડ લેડીમાંથી આવે બહુ લાઉડ એક્સપ્રેશન એક લેડી સર એવું કહ્યું હતું કે એને વારવાય દાદી નપુંસક બને એક લેડી એવું પણ બોલ્યા છે સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ લાઈક હાર્ડ રિએક્શન્સ ફ્રોમ અ લેડી સેક્શન એ પણ આટલા બ્રુટ એટલે દેટ્સ વોટ અને વન મોર થિંગ સેક્સના શું છે બહુ જ લોકો આના વિક્ટિમ્સ હોય છે એમાં અમે પ્રમોશનમાં જ્યારે ફરતા હતા તો વી વેન્ટ ટુ અ યુનિવર્સિટી ઇન સુરત અને ત્યાંના લેડી ટીચર શી ગોટ અપ અને થાઉઝન્ડ્સ ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ સિટિંગ દેર માઇક હાથમાં લીધું અને કે વેન આઈ વોઝ યંગ ના મારા ઘરની અંદર હું આની વિક્ટિમ બની ચૂકી છું ફ્રોમ અ ફેમિલી મેમ્બર સેઇંગ ધીસ ઓન અ માઇક ઇન ફ્રન્ટ ઓફ એવરી વન પોતાના સ્ટુડન્ટ્સની વચ્ચે આ યુનિવર્સિટીમાં આઈ થિંક હી ઇઝ અચીવ વિમેન આવી રીતે અવાજ ખોલીને વાત કરી શકે છે જસ્ટ વોચિંગ ધ મૂવી ઓર અમારી સાથે સંકળાઈને સો વી અચીવ વોટ વી વોન્ટેડ અવાજ ઉઠાવવાની વાત છે વિમેન ગર્લ્સ નાઉ ડેઝ ઇવન વોઇસ અવાજ રેઝ કરવો પડશે એટલે બહુ બધી એવી વાત હોય છે કે જે એક ફિલ્મ જોયા પછી આપણી અંદર ચેન્જ લાવતી હોય છે અને આઈ વિશ કે 31st ફિલ્મ જોયા પછી લોકોની અંદર એક પોઝિટિવ ચેન્જ આવે ફિલ્મ જોયા પછી ભલે કલાક તમે આમ સુન થઈ જાઓ કલાકે કરવાની ઈચ્છા થાય પણ એના પછી આઈ વિશ કે તમારી ફિલ્મથી કંઈક ને કંઈક આ વસ્તુ છોકરાઓની અંદર અને છોકરીઓની અંદર મને ચેન્જ આવે જેવી રીતે સારી કે આજકાલ છોકરાઓ સાથે પણ આવા બધા કિસ્સાઓ બનતા હોય છે હવે એટલે વાત કરતાં કરતાં આપણે એ લેવલમાં હતા કે મારું ફૂલ માઇન્ડ અત્યારે એ લેવલનું થઈ ગયું મારો એક સવાલ છે બહુ એઝ અ હું અત્યારે ઓડિયન્સ તરીકે સવાલ કહી શકું ગુજરાતી ઓડિયન્સ તરીકે કે જે નોર્મલ છોકરો છે થિયેટરમાં પિક્ચર જોવા જાય છે પુષ્પા 2 આવી સાઉથની ફિલ્મ છે કે જેણે ગુજરાતમાં પણ જોરદાર કમાણી કરી 10 કરોડની અને 10-12 કરોડનું નેટ કલેક્શન ગુજરાતમાં કરી આપણી ગુજરાતી સિનેમાની એવી કઈ ફિલ્મ છે આવનારી તમને એવું લાગે છે એઝ અ સુપરસ્ટાર તરીકે એઝ અ એક્ટર તરીકે તમને કયા કયા કલાકાર એવા લાગે છે કે જે આ વસ્તુ 2025માં અચીવ કરશે અમુક એવી ફિલ્મ્સ મેકિંગમાં છે કે જે આ વસ્તુ અચીવ કરશે બોક્સ ઓફિસથી ઉપર હોલ લોટ ઓફ એક્ટર્સ આ બેઠા
ભાઈ આ બેગડામાં દમ છે, બસ તમારા મોઢે સાંભળો. કાઢોમાં દમ છે. તમે યશ લઈ લો, મિત્ર લઈ લો, મયુર લઈ લો. મયુરે તો હાહાકાર મચાવી દીધો. બરાબર છે. જમકુડી આવી, માનસીએ ને એ લોકોએ જે ધમાલ કરી છે એ પિક્ચર જમકુડીની અંદર સાહેબ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે કો એક્ટર્સ હતા ને એ લોકોએ જે મજા કરાવી છે ને, આ 20 કરોડ 25 કરોડ એ લોકોએ કમાઈને આપ્યા છે સર. યુ કેન સે દેટ, સો બધામાં દમ છે. એની પહેલાં તમે 23માં જાઓ તો 3 એકાઈ શું કર્યું હતું ભાઈ? ધમાલ જ મચાવી હતી. પછી પણ ધમાલ જ મચાવી હતી. બરાબર છે. સો વી આર ઓન ધ રાઇટ ટ્રેક. ઓડિયન્સ પણ અત્યારે કનેક્ટ થઈ રહ્યું છે. વધારે થાય વધારે મજા આવશે. પછી આ બધું કરવાની જરૂર નહીં પણ. હા, પછી તો આપણું જ ચાલશે બોસ. આઈ એમ રિયલી સોરી કાન પકડી મેં સરને ઓફેન્ડ કર્યા, કારણ કે મારે આ રિએક્શન જોઈતું હતું ને આઈફોન કે આની વાયરલ થાય જે પણ બીજી બધી રીલ્સ થતી હોય. સો વધારે તો નહીં કહું, ખાલી કહીશ કે 110% 25 બિગેસ્ટ સરપ્રાઈઝ આ મારાથી મળશે. દેટ ઇઝ માય ગેરંટી, બિકોઝ આઈ નો કે થોડા સમયમાં સર ક્યાં શું કરી રહ્યા છે અને લેટ એવરીબડી ગેસ. It is going to be huge. Surprise is huge. એટલે બધા મજા આવશે. બધા સાથે મળીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ના તમારી વાત કહું, સરપ્રાઇઝની તમારી વાત. और ऑन कैमरा कहीं गिनती करવું એમાં તો શું હોય છે? કદાચ કઈ ગેસ અને એટલું જ કે સરપ્રાઈઝમાં ઓકે, બધા એક નામ, એક બે નામ લઈ ફાટીને આવી રહી છે. અને ફાટીને એ જે મસ્તી ધમાલ ને મજા છે ને, ઇટ્સ નેક્સ્ટ લેવલ. પબ્લિકને મજા આવશે. અને નેક્સ્ટ લેવલથી યાદ આવે, એક હું શૂટિંગ હમણાં ચાલુ કરવાનો છું, એવી જ વાત. વિચ ઇઝ લેવલ 2. હવે શું હોઈ શકે? આ ગેટઅપ શેના માટે કરી રહ્યો છું? એ લેવલ 2 જ કહે. સુપર દેટ બી વિચારજો. એટલે વિચારવાનું કંઈક વસ્તુ એવી છે કે જે ફર્સ્ટ ટાઈમ અત્યારે સરે કીધી જઈએ પ્લીઝ કે 2025 30 સેકન્ડ કંઈ નહીં ચાલુ છો. આ રીતે ગાડી લઈને ભાઈ છેલ્લે આવે ના નહીં બધું લેન એવરીબડી ગેસ મજા આવશે. બાકી 31 અત્યારે તમારા નજીકના સિનેમાઘરોની અંદર ચાલી રહી છે. બહુ જ બધી વિશ તમને લોકોને છે અને જેટલો પ્રેમ અત્યાર સુધી મળ્યો છે બુક માય શો ઉપર ઓલરેડી ફિલિંગ ફાસ્ટ છે. અને મને ખબર છે કે ફિલિંગ ફાસ્ટ જ્યારે બુક માય શો પર આવે ત્યારે જેટલા પણ કલાકાર હોય, જેટલી પણ આખી ટીમ હોય, બધા લોકોને કેટલી અંદરથી સેટિસ્ફેક્શન મળતું હોય છે. તો વિશ છે તમને કે તમારી ફિલ્મ બહુ જ સારું એવું કરે. ઓલરેડી કરી ગયું કા મજા. થેન્ક યુ.